એટલું ને એટલું શિક્ષણ જરૂરી છે. અને આ શિક્ષણ એટલા માટે જરૂર છે, તમને કહી દઉં, જ્યારે આપણે મકાન બનાવીએ ને મકાન, ત્યારે એનો પાયો કેવો રાખીએ? મજબૂત રાખીએ કે ન રાખીએ? રાખીએ કે ના રાખીએ? હું વાલીઓને પૂછું છું કે આપણે મકાન ઉભું કરવું હોય એનો પાયો કેવો કરીએ? આપણે મજબૂત કરીએ કે ઢીલો પોચો કરીએ? મને તમે કહો. હા ના, મારે વાલીઓ જોડેથી જાણવું છે. પાર જેટલા બી વાલીઓ બેઠા છે, બહેનો બેઠા છે, એમના જોડેથી જાણવું છે. આપણે મકાન બનાવવું હોય તેનો પાયો મજબૂત બનાવીએ કે કાચો બનાવીએ? મજબૂત બનાવીએ ને? બનાવીએ ને મજબૂત? કેમ મજબૂત બનાવીએ? હા, કોણ બોલ્યો અમારી તૂટીને જાય? હા બરાબર છે, તૂટી ન જાય. પછી કદાચ એ તૂટી જાય તો શું થાય? પડી જવાથી આપણને નુકસાન થાય કે ન થાય? આપણા જીવને જોખમ રહે કે ન રહે? એટલે આપણું ઘર લાંબા સમય સુધી સારું ટકી રહે એના માટે આપણે પાયો એનો મજબૂત બનાવતા હોઈએ છીએ. બસ એ જ વસ્તુ હું તમને કહું છું કે પ્રાથમિક શિક્ષણ એ આપણો પાયો છે. પ્રાથમિક શિક્ષણ એટલે કે એ પહેલું, બીજું, ત્રીજું, ચોથું ને પાંચમું ધોરણ એ આપણો શિક્ષણનો મૂળ પાયો છે. એમાં તમારે તમારા બાળકને મજબૂત કરવું પડશે. એમાં તમારા બાળકને સારું લખતા, વાંચતા, બોલતું કરવું પડશે. જ્યારે પ્રાથમિક શિક્ષણ એટલે કે એનો પ્રાથમિક પાયો મજબૂત હશે તો પછી એ આવનારા સમયમાં ક્યાંય પાછું પડે નહીં. જો પાયો જ કાચો હશે એટલે કે પ્રાથમિક શિક્ષણ જ કાચું હશે તો પછી 10મા ધોરણનું રિઝલ્ટ ફેલ નું આવે. ફેલ નું આવે એટલે આપણો દીકરો શું કરે? નાની મોટી કોઈ મજૂરી ખોળે, કાં તો નાની મોટી કોઈ હોટલમાં જઈને કામ કરે. એટલે જ્યારે આર્મી ની વાત આવી ત્યારે આટલી બધી આંગળી ઊંચી થઈ એટલે એ આપણા માટે અને કંસારા ગામના તમામ લોકો માટે, ગ્રામજનો માટે ગૌરવની વાત છે.